નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર. સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ઈરાન અને ઇઝરાયલ યુદ્ધને લઈને, કે જ્યાં હાલ ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ છે ચાલી રહ્યું છે. ત્યારે હાલ તો આ ઘટનામાં 87 સૈનિકોના મોત નીપજ્યા છે, 32ને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે શ્રીલંકા પાસે આ હુમલાની ઘટના બની હતી, જ્યાં ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં ભારતથી પરત ફરી રહેલી જે ઈરાની યુદ્ધ જહાજ છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે અમેરિકા દ્વારા યુદ્ધ જહાજ પર આ હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. યુદ્ધ જહાજ શ્રીલંકા પાસે ડૂબ્યું હતું. ત્યારે ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને લઈને આ મોટા સમાચાર. ત્યારે 87 સૈનિકોના મોત નીપજ્યા છે, 32ને બચાવી લેવામાં આવ્યા છે. શ્રીલંકા પાસે આ ઘટના બની છે હુમલાની, કે જ્યાં ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર. અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતથી પરત ફરી રહેલી ઈરાની જે યુદ્ધ જહાજ છે તેના ઉપર આ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યાં અમેરિકા દ્વારા યુદ્ધ જહાજ પર હુમલો કરાયો હતો. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે મિડલ ઇસ્ટમાં જે ઈરાન છે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, સીધી અસર જોવા મળી રહી છે. ત્યારે પ્રવાસન ક્ષેત્ર ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે. આવો જોઈએ શું છે સમગ્ર મામલો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ગલ્ફ દેશો સહિત અનેક દેશોના એર સ્પેસ બંધ કરવામાં આવ્યા છે. યુદ્ધના માહોલ વચ્ચે રાજકોટ સહિત દેશભરના પ્રવાસીઓ ડોમેસ્ટિક ટુરિઝમ તરફ વળતા જોવા મળી રહ્યા છે. રાજકોટના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક વત્સલ શાહે જણાવ્યું કે હાલ વિદેશ પ્રવાસ અંગેની પૂછપરછમાં 90% જેટલો ઘટાડો થયો છે. જોકે વાસ્તવિક બુકિંગ્સમાં માત્ર 40% જેટલો જ બિઝનેસ ચાલુ છે. હાલની ગંભીર પરિસ્થિતિને કારણે લોકો પોતાની વિદેશ યાત્રાની યોજના મોકૂફ રાખી રહ્યા છે. યુદ્ધના કારણે મારી ફ્લાઇટ કેન્સલ થઈ છે. આખી ડેસ્ટિનેશનની ફેરવાઈ ગઈ છે. અત્યારે તો અમે બધાને એવું સજેસ્ટ કરી રહ્યા છીએ કે જે કન્ટ્રીઝમાં અત્યારે ઇફેક્ટ ચાલી રહી છે તો એને અવોઇડ કરી અને આપણા દેશની અંદર અત્યારે જે બીજા બધા સ્થાન છે, કે લાઈક આપણે અત્યારે ડોમેસ્ટિક ટૂર કરી શકીએ, કે જેમ કેરેલા છે, પછી તમે કર્ણાટક કરી શકો છો, અંદમાન નિકોબાર છે, કે જ્યાં કોઈ પણ જાતની આવી સ્થિતિ નથી. તો તમે એવી અમે અત્યારે લોકોને સજેશન આપી રહ્યા છીએ કે જેથી કરીને ડોમેસ્ટિકનું ટુરિઝમ પણ સારું એવું વધી શકે. પણ આવા સમયની અંદર એ લોકોને ખબર નથી કે હવે આ ક્યાં સુધી ચાલવાનું છે. તો પહેલાં તો હવે દુબઈ ડેસ્ટિનેશન માટે લોકો બહુ સારો એવો આમ વિચાર કરીને હવે કાં તો ડાયવર્ટ થઈ રહ્યા છે અથવા તો હોલ્ડ ઉપર રાખી દીધું છે. અને એને લીધે બીજા બધા કન્ટ્રીઝ કે જ્યાં આપણે ફરવા જઈ શકતા હતા એ કન્ટ્રી માટે હવે ફરવા જવું કે ના જવું એનો પણ હવે એકવાર વિચાર કરી રહ્યા છે. એટલે થોડુંક ટુરિઝમને તો બહુ સારું એવું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોમાં હિલ સ્ટેશનો, ધાર્મિક સ્થળો અને સાઉથ ઇન્ડિયા ટૂર્સ માટે માંગ વધી રહી છે. આ પરિસ્થિતિમાં લાંબા સમય સુધી યથાવત રહે તો વિદેશી ટુરિઝમ સેક્ટરને મોટો ફટકો પડી શકે છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર પ્રવાસન ઉદ્યોગ પર પણ જોવા મળી રહી છે. જો યુદ્ધ વધુ લંબાશે તો આગામી સમયમાં ડોમેસ્ટિક ટુરિઝમમાં તેજી આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની અસર હવે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ઉપર પણ થઈ શકે છે. ત્યારે મહાયુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો દરિયાઈ માર્ગ ઉપર પરિવહન ખર્ચમાં 15 થી 20% વધારો થવાની શક્યતા છે. ત્યારે ખાસ કરીને અંકલેશ્વર, દહેજ, વિલાયત અને સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમો ઉપર સીધી અસર પડી શકે છે. કાચા માલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે, અને જેમાં એસડીપીમાં અંદાજે 20% અને પીપીઈમાં 15 થી 20% જેટલો વધારો નોંધાતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે પેટ્રોકેમિકલ, કેમિકલ, પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉત્પાદનમાં ખર્ચ જે 15 થી 20% સુધી વધી શકે છે. યુદ્ધ લાંબુ ચાલે તો ખનિજ તેલના ભાવમાં પણ તેજી આવવાની સંભાવના છે, જેના કારણે બાય પ્રોડક્ટ્સના ભાવ પણ ભડકે વધી શકે છે. પરિણામે ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, જ્યાં ફાર્મા, બલ્ક ડ્રગ્સ, એગ્રોકેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રને પણ વિશેષ અસર થઈ શકે છે. પેટ્રોલિયમ પ્રોડક્ટના ભાવ ઓલમોસ્ટ 15થી 20% વધી ગયા છે. એચડીપી, પીપીઈના જે ગ્રેન્યુઅલ્સ ઇમ્પોર્ટેડ આવતા હતા એના બી 15થી 20%નો ભાવ વધારો ઝીકાયો હતો, જેથી
પેટ્રોકેમિકલની કેમિકલ પ્રોડક્ટ્સમાં તથા પ્લાસ્ટિકની જે એલડીપીની આઇટમો બને છે એમાં પ્રોડક્ટ કોસ્ટ ઓલમોસ્ટ 15થી 20% વધી ગઈ છે. અને બીજું કે સાથે સાથે જે દરિયાઈમાં જે કન્ટેનર જતા હતા એનો ભાવ બી આ લોકોએ રાતોરાત 15થી 20% વધારી દીધો છે, જેથી કરીને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ બી ખૂબ વધી ગઈ છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક વેપાર ઉપર અનિશ્ચિતતા છવાઈ છે. ત્યારે વડોદરા એક્ઝિમ ક્લબના પ્રેસિડેન્ટ કૌશલ ગુપ્તાએ ચેતવણી આપી છે કે જો યુદ્ધ 1 મહિનો ચાલશે તો ભારતના ઉદ્યોગોને ભારે ફટકો પડશે. ત્યારે મુન્દ્રા પોર્ટ દેશના લગભગ 40% લોડ હેન્ડલ કરે છે અને જેથી સપ્લાય ચેઇન પ્રભાવિત થઈ શકે છે. ત્યારે વડોદરાના 1000થી વધુ ઉદ્યોગોને 500 કરોડથી વધુનું નુકસાન થવાની શક્યતા છે. ઓઇલના ભાવ પ્રતિ બેરલ $10 સુધી વધી શકે છે, જ્યાં પેટ્રોલિયમ પ્રોડક્ટ, દવાઓ, મશીનરી, ડાયમંડ, જેમ્સ, રાઈસ અને કેમિકલના ઓર્ડર રદ થવાની પણ ભીતિ છે. સ્પેશિયલ ગુજરાતને કે જેમાં આપણા જે પોર્ટ્સ છે, હજીરા પોર્ટ છે આપણો, મુન્દ્રા પોર્ટ છે આપણો, એ આપણા ટોટલ ઇમ્પોર્ટનો 40% વહન કરે છે, હેન્ડલ કરે છે. અને આ બધું ગુજરાતમાં હવે મોડું થશે, તકલીફ થવાની છે વેપારમાં. આજે ગુજરાતની અંદર વડોદરા ડિસ્ટ્રિક્ટ કહું તો વડોદરા ડિસ્ટ્રિક્ટની અંદર 8 થી 10 હજાર નાના મોટા કારખાનાઓ છે. એમએસએમઈ ખૂબ વધારે છે. આ બધાને રો મટીરિયલ જે ઇમ્પોર્ટ થાય છે એમાં તકલીફ થશે. જે વસ્તુ એક્સપોર્ટ કરશે તો એક્સપોર્ટમાં ભાડા વધશે. કદાચ એ લોકો કોમ્પિટિટિવ ના રહે, પેરિશેબલ વસ્તુ હોય તો એના ઓર્ડર કેન્સલ થઈ જશે. એટલે આ બધી તકલીફો હોવાની. મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ તણાવની અસર દુબઈ સુધી પહોંચી છે. ત્યારે ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતાં બનાસકાંઠાના જાત ગામની છાયા પરમાર દુબઈમાં અટવાઈ ગઈ હતી. 22 ફેબ્રુઆરીએ ઇવેન્ટ માટે ગયેલી છાયાની 1 માર્ચની પરત ફરવાની ટિકિટ વારંવાર રદ થતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. ત્યારે ભારત સરકારના પ્રયાસોથી છાયા પરમાર 4 માર્ચે વહેલી સવારે મુંબઈ એરપોર્ટ ઉપર પોતાની ટીમ સાથે સુરક્ષિત રીતે પહોંચી હતી. ત્યારે જાત ગામ પરિવાર અને ગ્રામજનોમાં જે ખુશીની લાગણી છવાઈ છે, ત્યારે પરિવારે નરેન્દ્ર મોદી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. બાપ્સ મંદિર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ભાગવતી દીક્ષા મહોત્સવ યોજાયો હતો. યોજાયેલા મહોત્સવમાં મહંત સ્વામી મહારાજના હસ્તે 33 સુશિક્ષિત પાર્ષદોને સંત દીક્ષા આપવામાં આવી હતી. ત્યારે દીક્ષિત થયેલા યુવાનોમાં 13 એન્જિનિયર, 11 ગ્રેજ્યુએટ, 3 માસ્ટર ડિગ્રી ધારક અને 1 ડોક્ટર તેમજ 1 આર્કિટેક્ટર તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ કરેલા યુવાનોનો સમાવેશ થાય છે. તેમજ કેનેડામાં ઉછરેલા 4 એનઆરઆઈ યુવાનો પણ સંત જીવનમાં પ્રવેશ્યા હતા. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે જેમણે ભગવાન સ્વામિનારાયણે આ સંત પરંપરાને જે પુષ્ટિ આપી એને તેઓ અત્યારે એમના આધ્યાત્મિક અનુગામી તરીકે પુષ્ટિ આપી રહ્યા છે. તો આજે એમની જ નિષ્ઠાની અંદર લગભગ 33 જેટલા નવયુવાનો એ પોતે આજે ત્યાગાશ્રમના માર્ગે પોતે ચાલ્યા છે અને ભાગવતી દીક્ષા કહેતા કે સંત દીક્ષા એમણે ગ્રહણ કરી છે. હું 21 વર્ષ કેનેડામાં રહ્યો હતો અને 21 વર્ષ બાદ મને ખ્યાલ આવ્યો કે સાચું સુખ તો ભગવાનમાં જ છે. તે માટે મેં ત્યાગાશ્રમ ગ્રહણ કર્યો. અને આજે આ ભાગવતી દીક્ષા મહોત્સવમાં મારા દીકરા અક્ષરને, એટલે કે એમનું નામ વ્યાસ ભગત અને અત્યારે એમનું નામ શાસ્ત્ર કુશલ સ્વામી પડ્યું છે, તેમની દીક્ષા પ્રસંગે અમે આવ્યા છીએ અને અમના હૃદયમાં ખૂબ જ આનંદ થાય છે. તેઓ કોમ્પ્યુટર એન્જિનિયર કરેલા છે અને તેમણે 14 વર્ષની ઉંમરે 1400થી પણ વધારે પુસ્તકોનું વાંચન કરેલું છે. આવા બાળકને, આવા દીકરાને આ સંસ્થાને સોંપતા, મહંત સ્વામી મહારાજના ચરણોમાં સોંપતા અમને અત્યંત આનંદ થાય છે. મારો પુત્ર ચિરંજીવ રોનક આને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે ભાગવતી દીક્ષા આપી છે અને એનું નામ સારંગ પ્રિયદાસ પાડ્યું છે. એ ચિરંજીવ રોનકે કેનેડાની પ્રતિષ્ઠિત યોર્ક યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એકાઉન્ટિંગ કરેલું છે અને સાથે સાથે એ ક્રિકેટમાં પણ બહુ જ આગળ હતો. ટોરન્ટો ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાંથી એ ઓફિશિયલ મેમ્બર મને મેચો રમતો હતો અંડર 19માં. એને 4 ટ્રોફીઓ પણ મળેલી છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 વર્ષથી ફરાર કેદીને આખરે ઝડપી પાડ્યો છે। ત્યારે કેદી 2020ના હત્યા કેસમાં 2 વર્ષથી નાસ્તો ફરતો હતો, જ્યાં વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, તેમજ આરોપી ઓળખ છુપાવી મહારાષ્ટ્રમાં રહેતો હતો। ત્યારે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો, જ્યાં પુલિયા ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢના તરણેતર ગામે રેડ પાડી ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું અને જ્યાં સરકારી જમીનોમાંથી સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન થતું હતું, ત્યારે તંત્રએ ₹1.97 કરોડનો મુદ્દામાલ, હિટાચી મશીન, 3 ડમ્પર અને ટ્રેક્ટર જપ્ત કર્યા છે। આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યાં તલાટી મંત્રી અને સરપંચ સામે પણ કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ। તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યા ઉપર આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા। આ દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ખનન કરી રહેલા એક હિટાચી મશીન, 3 ડમ્પર અને એક ટ્રેક્ટર એમ મળીને કુલ 1 કરોડ ને 97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। આ ખનન છે એ ડમ્પરના માલિક વેરસીભાઈ લાલજીભાઈ શારદિયા રહે તરણેતર તાલુકો થાનગઢ, લગધીરભાઈ ભીમસીભાઈ લલોત્રા રહે લોળિયા તાલુકો સાયલા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી રહે તરણેતર તાલુકા થાનગઢ, આમ આ ત્રણેય ઈસમો ભેગા મળી અને ખનન તેમજ વહન અંગેની તદ્દન ગેરકાયદેસર રીતે સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન કરતા હતા અને આ તમામે તમામ જે વાહન છે જપ્ત કરીને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડી અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે। અમરેલી જિલ્લાના વડિયાના ટુંડિયા પીપળિયા ગામે વન્ય પ્રાણી દ્વારા ખેડૂતના ખેતરે બાંધેલા પશુનું મારણ થતા ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે વિસ્તારમાં સિંહ પરિવાર દેખાતા અવારનવાર પશુ હાનિથી સ્થાનિકોમાં રોષ છે, જ્યાં ખેડૂતોએ વન વિભાગને સિંહોને જંગલમાં ખસેડવાની માંગ કરી છે અને સુરક્ષા વધારવા અપીલ કરી છે। વેનુભાઈ ચુડાસમાની વાડીએ સિંહ ઢાંઢાનું મારણ કર્યું છે રાતે, મોડી રાતે। એટલે અમારે ખાલી વન વિભાગને એટલું જ કહેવાનું છે કે આ ખેડૂતોને એનું યોગ્ય વળતર મળી રહે, એટલે જેથી કરીને ઢાંઢો બીજો લઈને એની ખેતીનું કામ પાછું થઈ જાય। અને સિંહ જે રાતે મારણ કર્યું છે એટલે અમારા વિસ્તારમાં વધારે સિંહનો માહોલ છે અત્યારે, પણ એવું તો બનવાનું જ છે, સિંહ છે એટલે તો મારણ થવાના જ છે, પણ ખેડૂતોને યોગ્ય એનું વળતર મળે એવી અમારી ખાલી માંગ છે। આ ગામની અંદર રાત્રના 11 10 સિંહના ટોળા મારતા હોય એવું મને બધાને જાણવા મળ્યું છે અને મારી વાડી બાજુ આવે છે, જે આપણે ખીજડીયાના કેડે ધૂણો છે એની સામે મારી વાડી છે અને ન્યાય પણ સિંહ હાટમાં। તો વન વિભાગને મારે ખાસ તો એ કહેવાનું છે કે ભાઈ તમારે આ પ્રાણીઓનું કંઈક ને કંઈક વ્યવસ્થા કરો। આ તો ઠીક છે, આ મૂંગું પ્રાણી એમાં જીવ છે, માણસની જાનહાનિ થાય। આ લોકો અત્યારે આપણે બધે ખેડૂતોની વાડીએ માણસો રહેતા હોય તો વન વિભાગને જાણ કરવાની છે કે ભાઈ તમે ખેડૂતોને વાયર ફેન્સિંગ કરી દો અથવા તો એને કંઈક સુરક્ષા માટે વ્યવસ્થા કરો। આણંદમાં એક કરુણ ઘટના સામે આવી છે, જ્યાં તારાપુરના ફતેપુરા ગામની ધોરણ 11ની વિદ્યાર્થિનીને જે આણંદ ખાતે હોસ્ટેલમાં આપઘાત કર્યો છે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી અને તપાસ શરૂ કરવામાં આવી। હું વિજય બારૈયા। હવે ઘટના એવી છે કે ગઈકાલ રાત્રે આણંદની અંદર આવેલ ડીએન હાઈસ્કૂલમાં કસ્તુરબા હોસ્ટેલમાં ભણતી ધરતી નામની અમારી દીકરી, એ દીકરીએ સુસાઇડ કર્યું એવું અમને તેની સાથે ભણતી દીકરી એના પરિવારને જાણ કરી, સંસ્થાએ કોઈ પણ જાતની જાણ કરી નહીં। વત્તા અમારા આગેવાનોને દીકરીના પરિવારના લોકો ત્યાં પહોંચ્યા તો જે વિડીયો અને જે ફોટોઝ જે રીતે છોકરીની ડેડ બોડી જોવામાં આવી તો એ જોઈને કોઈના પણ મનમાં વિશ્વાસ નથી આવતો કે આત્મહત્યા હોઈ શકે। એટલે એ બાબતે અમે આજે પીઆઈ સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે આ આત્મહત્યા નથી, આની યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવે, અને દુષ્પ્રેરણા હોય તો દુષ્પ્રેરણા દાખલ કરો અને હત્યા હોય તો હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે।
મહીસાગરમાં વીરપુર ભાજપ યુવા મોરચા પ્રમુખ દિગ્વિજય રાઠોડ ઉર્ફે ડીગા સામે ફરિયાદ નોંધાઈ છે. 4 મિત્રો મળી યુવકને ઢોરમાર મારતા ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે માંડલિયાના યુવકને સળિયા અને દંડા વડે માર મારવામાં આવ્યો હતો. જ્યાં યુવતીને સિમ કાર્ડ કેમ આપ્યું કહી માર માર્યો હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે આ ઘટનામાં યુવકને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે વીરપુર મથકે ફરિયાદ નોંધાતા હાલ 5 આરોપીઓ ફરાર થઈ ગયા છે. ખેરાલુ બસ સ્ટેન્ડથી અંબાજી તરફ જતો બાયપાસ રોડ ઉપર ધરોઈની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ પાણીની પાઇપલાઇન તૂટેલી હાલતમાં છે અને છેલ્લા 3 દિવસથી લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ત્યારે પાણીના સતત વેડફાટને કારણે રોડનું ધોવાણ પણ થયું હતું અને રોડ પર ગાબડું પણ પડ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વેડફાટ થઈ રહેલા પાણીની પાઇપલાઇનની ઝડપી મરામત થાય છે કે પછી લાખો લીટર પાણીનો વેડફાટ શરૂ રહેશે. અમરેલી જિલ્લાના 5 ગામડાઓમાં વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું. મંત્રી કૌશિક વેકરિયાએ 4.25 કરોડથી વધુના વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. જ્યાં તેમના દ્વારા જે ગ્રામ્ય વિસ્તારોને મુખ્ય માર્ગ સાથે જોડવાના મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું હતું. ત્યારે આ ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અમરેલી વિધાનસભાની અંદર અલગ અલગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. મેડી, તરોડા, મોટા માંડવડા, બાબાપુર, કેરાળા અલગ અલગ ગામડાઓની અંદર સરકાર દ્વારા જે રીતની વિકાસની હરણફાળ અમરેલી વિધાનસભા માટે આપણે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો અમે આભાર માનીએ છીએ કે વિકાસના કાર્યો થકી વેગવંતું અમરેલીને બનાવ્યું છે. અમદાવાદ હવે વિશ્વના રમતગમત નકશા ઉપર ચમકવા તૈયાર છે. 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા શહેરમાં હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણનો મસમોટો જુવાળ આવ્યો છે. ત્યારે હોટલના રૂમની સંખ્યા બમણી થવાની તૈયારીમાં છે, જે અમદાવાદના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે અને પ્રવાસનને વેગ આપશે. જોઈએ ખાસ રિપોર્ટ. અમદાવાદમાં 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીની તૈયારી શરૂ. શહેરના હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણનો મોટો ઉછાળો આવ્યો. હોટલ રૂમની સંખ્યા 15,000થી વધીને બમણી થશે. અગ્રણી હોટલ ચેઇન્સ અત્યારથી જ નવા પ્રોજેક્ટ્સ લાવશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય આયોજનો વધતા તેજી આવશે. સરકાર પીપીપી મોડેલ દ્વારા સચોટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે. પ્રવાસન અને અર્થતંત્ર માટે કાયમી સંસાધન ઊભું કરાશે. અમદાવાદ શહેર 2030ની કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓમાં જોરશોરથી લાગી ગયું છે. ગેમ્સની જાહેરાતની સાથે જ શહેરના હોસ્પિટાલિટી સેક્ટરમાં અભૂતપૂર્વ તેજી જોવા મળી રહી છે. હાલમાં શહેરમાં ઉપલબ્ધ 15,000 હોટલ રૂમની ક્ષમતા આગામી થોડા વર્ષોમાં 30,000 સુધી પહોંચવાની શક્યતા છે. તાજ, મેરિયોટ અને હયાત જેવી દિગ્ગજ હોટલ ચેઇન્સ અત્યારથી જ ગિફ્ટ સિટી અને સ્ટેડિયમ નજીક પોતાના નવા પ્રોજેક્ટ્સ આકાર આપી રહી છે, જે શહેરની શાનમાં વધારો કરશે. સરકાર આ વખતે માત્ર રમતગમત માટે જ નહીં, પરંતુ ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહી છે. પીપીપી મોડેલ દ્વારા તૈયાર થનારા સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ વિલેજ ગેમ્સ બાદ પણ શહેર માટે કાયમી સંસાધન બની રહેશે. રમતગમતના આ મહાકુંભથી માત્ર રમતવીરો જ નહીં, પરંતુ રિયલ એસ્ટેટ, ટ્રાન્સપોર્ટ અને પ્રવાસન ક્ષેત્રને પણ મોટો ફાયદો થશે. અમદાવાદ હવે ગ્લોબલ સ્પોર્ટ્સ સિટી બનવા તરફ મક્કમ ડગલા માંડી રહ્યું છે, જે રોજગારીની નવી તકો પણ ઊભી કરશે. અમદાવાદની આ કાયાપલટ કરનારો સમય છે. 2030ની ગેમ્સ માત્ર રમત નથી, પરંતુ શહેરના વિકાસનો નવો અધ્યાય છે. આર્થિક તેજી અને અત્યાધુનિક સુવિધાઓ અમદાવાદને વિશ્વના શ્રેષ્ઠ શહેરોની હરોળમાં મૂકશે અને તેજ ગતિએ આગળ વધારશે. મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદની એસવીપીની વધુ એક લાલિયાવાડી અત્યારે હાથ પણ બાંધી દીધા છે. શી ઇઝ ગેટિંગ વર્સ્ટ. અત્યારે એને
હાથમાં એટલી બધી નસો પંક્ચર કરી નાખી છે કે અહીંયાથી એ લોકોને હવે અહીંયાથી નસ જ નથી મળી રહી ઇન્જેક્શન આપવા માટે, તો એ લોકોએ અહીંયા કાણું કરીને નાખી છે. એ બધી પાઇપ કે સોય કે જે પણ બધું કહેવાય, જે વ્યક્તિ આવે અપાર પ્રયાસો કરી રહ્યા છે. મારી મમ્મીનું પેટ કઠણ થઈ ગયું છે અને એને ફૂડ નથી જઈ રહ્યું, એને ઉલટીઓ થઈ રહી છે. શી કાન્ટ ડૂ, એને વોટર પણ નથી જઈ રહ્યું એના શરીરમાં. આંખો પર પટ્ટી છે, ઓક્સિજન છે, ફૂડ પાઇપ છે, અહીંયા દવાનું ઇન્જેક્શનનું બધું છે. મને સમજાઈ નથી રહ્યું કે ભવિષ્યમાં મને જ્યારે કોઈ કહેશે કે SVP હોસ્પિટલમાં દાખલ થવાય, મારી ખરેખર ના છે. અમદાવાદની SVP હોસ્પિટલની વધુ એક લાલિયાવાડીનું ઉદાહરણ સામે આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કોર્પોરેટર છે, તો જામ કલ્યાણપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામ કલ્યાણપુરમાં એક કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે જામ કલ્યાણપુર ગામે તળાવમાં ડૂબી જતા એક કિશોરનું મોત નીપજ્યું છે, જ્યાં કબીરનગર વિસ્તારમાં તળાવમાં નાહવા. ત્યારે અરવલ્લીના મેઘરજથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે મેઘરજમાં અકસ્માતની આ ઘટના. સમાચારમાં આગળ વાત કરીએ તો વાવ થરાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વાવ થરાદમાં મંતવ્ય ન્યૂઝનો પડઘો પડ્યો છે. ત્યારે વાવ થરાદથી મહત્વના સમાચાર, મંતવ્ય ન્યૂઝનો પડઘો જોવા મળ્યો છે, જ્યાં બંધ શૌચાલય મુદ્દે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, વાચા આપવામાં આવી હતી. ત્યારે મંતવ્ય ન્યૂઝના અહેવાલની સીધી અસર જોવા મળી છે. અહેવાલ બાદ શૌચાલયની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષોથી શૌચાલયને ખંભાતી તાળા લાગ્યા હતા. ત્યારે આ અંગે મંતવ્ય ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતાં જ જે નગરપાલિકા કામે લાગી ગઈ હતી. ત્યારે વાવથરાથી મહત્વના સમાચાર, મંતવ્ય ન્યૂઝની સીધી અસર જોવા મળી. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.